જય ખુખાર મેરડીમાં જેની જેવી ભક્તિ એની એવી શક્તિ તે વાત ઉપર ખુખાર મેરડીમાં એ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું। જય ખુખાર મેરડીમાં નારીનો નર બનાવ્યો, પુરુષને દીકરા આલ્યા, એવા મેલડીના ઇતિહાસો, જૂના ભક્તોના ચરિત્ર જેણે જેણે હોંભર્યા છે ને એને ખબર હશે કે દેવી શક્તિ માટે આ સંસારમાં કોઈ વસ્તુ એવી નહીં કે એના માટે અસંભવ હોય, પણ તમારી એવી અટૂટ શ્રદ્ધા તમારી કુળદેવી પ્રત્યે રાખવી પડે ને। એક જ જગ્યાએ તમારું મન સ્થિર કરવું પડે, એક જ જગ્યાએ તમારો વિશ્વાસ ટકાવવો પડે અને એક જ જગ્યાએ માની લેવું પડે, તારે કોઈ દેવી શક્તિ તમારા જીવનમાં કઈક નવા ચમત્કારો કરે, નવા અજવાળા કરે અને તમારું જીવન આનંદમય ભક્તિમય કરે, તમારું પરિવાર સુખી થઈ જાય। એવી દરેકની માતાઓની ઈચ્છા હોય કે મારી વસ્તી મારું ભજન કરે ને તો મારી વસ્તીને ચોય ભુવા મંદિર ફરવા ના દઉં, હું એના ઘેર જાગતી જ્યોત માતા બેઠી છું। દરેકની જેમ તમને એક આશા હોય ને કે આવી માતા અમારા ઘેર હોય તો એવી જ છે, એવી જ છે। કોઈ માતાજી અલગ નથી, પણ એના ભક્તો, એના માનવા વાળા, એની આરાધના કરવા વાળા ભક્તો, જેની જેવી ભક્તિ એની એવી શક્તિ। તો કદાચ ભક્તિ કદાચ તમારી કુળદેવીના શરણમાં રાખશો ને તો ભલે દુનિયાનું ભલું કરે ના કરે, પણ તમારા પરિવારનું તો ભલું કર્યા વગર તમારી માં નહીં રહે। અને આજે તે તમારી કુળદેવી તમારું ભલું કરે જ છે, ડગલે ને પગલે તમને સાચવે છે ને। ગમે તેવી મજબૂરી તકલીફ આવી ગઈ હોય પણ છેલ્લે કદાચ નિરાશ થઈ જાઓ, હતાશ થઈ જાઓ, દીકરાના ઘેર લગ્ન આવ્યા હોય, દીકરીના લગ્ન આવ્યો હોય, એ લગ્ન માટે કદાચ તમારી જોડે પૈસા ના હોય, એ વ્યવહાર પેટે વ્યવહાર કરવા માટે તમારી જોડે કોઈ દાગીના ના હોય, ત્યારે કદાચ નિરાશ થઈ અને એકાંતમાં કદાચ રોઈ અને પ્રાર્થના કરો ને કે હે માં, મારો કુળનો દીવો, માં આજ તારા વગર મારું કોઈ નહીં, માં મારી લાજ રાખજે, તો તમારી માં તમારી આબરૂ ના જવા દે, તમારી કુળદેવી તમારું નાક ના કપાવા દે। એવો વ્યવહાર સમાજમાં હાચવો ને કે તમારું નામ, તમારું સર ઊંચું રહે, એ તમારી માં છે। પણ તમારી કુળદેવીને ક્યારે નબળી સમજવી, ભલે માટીના દીવામાં હોય, ભલે ફોટામાં હોય, ભલે ખાંભીમાં હોય, કે ભલે નાના મઢમાં હોય, કે ભલે મોટા મંદિરમાં હોય, દેવી શક્તિનો વાસ કણ કણમાં છે। જો માનો ને એ દેવી શક્તિ પ્રગટ થાય, એનું નામ માતા કહેવાય। કોઈ પણ મૂર્તિ હોય મંદિરમાં એ પેલા પથ્થર જ હોય છે, પણ જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરે ને ત્યારે તમારી આસ્થા બંધાય ને કે આ પથ્થર નહીં, સાક્ષાત મારી મહાકાળી છે, તો એ પથ્થર ના હોય, એ સાક્ષાત મહાકાળી માં જ હોય। દેવી શક્તિના કોઈ રંગ રૂપ નથી, દેવી શક્તિનો કોઈ આકાર નથી, પણ દેવી શક્તિ દરેકના હૃદયમાં વાસ કરે છે। કદાચ તમારી માતાનું નામ કદાચ કોઈ લે ને, જયકારો બોલાય ને, તો હૃદયમાં એક આનંદ ઉભરાતો હશે કે મારી ચામુંડમાની જય બોલે, મારી મેલડીમાંની જય બોલે, મારી હરસિદ્ધિની જય બોલે। આનંદ કેમ ઉભરાય, હૈયું કેમ ભરાઈ જાય, કેમ? દરેક દેવી શક્તિનો વાસ એને જે કુળની વસ્તી હોય ને એના હૃદયમાં હોય, એના ભક્તના હૃદયમાં હોય। એટલે તો કહેવામાં આવે છે બધું કરો પણ કોઈનું દિલ ના દુખાય, એનું ધ્યાન રાખજો। કેમ કે દિલમાં માતાજી કે ભગવાનનો વાસ હોય છે। આ સૂત્ર તમે સાંભળ્યા છે કે તમે ગમે તે કરો પણ કોઈનું દિલ ના તોડો, કોઈને ખોટું લાગે એવી વાણી ના વાપરો, એવું વર્તન ના કરો। આવું કેમ કહેવામાં આવે કે દરેકના દિલમાં, દરેકના હૃદયમાં ભગવાન કે માતાજીનો વાસ હોય છે। જો એ ભક્ત
એના આરાધ્ય દેવની સાચી ઉપાસના કરતો હોય, એ ભક્ત એના દેવની, એની માતાજીની, એના ભગવાનની કદાચ સાચી ઉપાસના કરતો હોય અને એવા ભક્તોને જો કોઈ ખોટી રીતે દબાઈ જાય, ખોટી રીતે મારી જાય ને, તારે કદાચ મારા જેવી દેવી શક્તિના હથિયાર ચાલવા પડે. દુનિયા નહીં કહેતી કે માતાજી કોઈ નડતા નથી, તો હા, હું મેલડી માતા એવું કહું છું, માતાજી કોઈ નડતા નથી. તો શું નડસ? તમારા ગુના નડસ. તમે કોઈ નિર્દોષ ને લાફો મારો, એને દબાઈ જાઓ, એના હકનું પડાઈ જાઓ, એની જોડે બેમાની કરી લો, ચીટિંગ કરી લો, છેતરપિંડી કરી લો, એની બજાર વચ્ચે આબરૂ લઈ લો અને એનું દિલ દુખાય ને, અને એના દિલમાં જો મારા જેવી મેરડી બેઠી હોય ને, તો તરત હિસાબ કરે. તરત ઉપરાણું લઈને માં પેલી પહોંચે. જેમ નાના દીકરો, નાનો બાળ હોય, એ ફરિયામ રમતો હોય અને એના દીકરાને જો કોઈ લાફો મારી જાય ને, તેની માં દંડો લઈને જાય કે મારા દીકરાને માર્યું કોણે? જોયું છે ને સમાજમાં તમારી વચ્ચે એ માની મમતા છે, માની કરુણા છે, માનો પ્રેમ છે એના દીકરા પ્રત્યે. એવી રીતે દરેક મનુષ્યને એક આરાધ્ય દેવ હોય, એને એનો ભક્ત વાલો જ હોય. એટલે ક્યારેય તમારથી કોઈનું ખોટું ના થાય, કોઈનું અહિત ના થાય, કોઈનું દિલ ના દુખાય. વાણીથી, વર્તનથી એનું ખાસ ધ્યાન રાખજો. ક્યારે કોઈ માતાજી ભગવાન નડશે તો આ વાતે સાબિત થાય કોઈ માતાજી નડતા નહીં. તમને તમારા ગુના, તમારા કર્મો નડે. પણ માતાજીનું નામ કેમ દેવામાં આવે કે આજ વ્યક્તિ કર્મોથી ડરતો નહીં. જો લોકોને કર્મોથી ડર લાગતો હોત ને, તો આજે આ સમાજમાં આવા ખોટા દુષ્ટ કાર્યો થતા ના હોત. એટલે તો કદાચ દેવી શક્તિ એવા દુષ્ટોને હણવા માટે, જે દેવી શક્તિ કરુણામય, મમતામય એનું હૃદય હોય, કરુણાનો સાગર કહેવાય, એવી દેવી શક્તિને જો કદાચ રુદ્ર રૂપ ધારણ કરી અને મહાકાળીનું સ્વરૂપ ધારણ કરી અને ખપ્પર મળીને રાક્ષસોના લોહી ચંપીવા પડ્યા. આવા હોબરે છે ઇતિહાસ. ચંદ્રમુંડ જેવા રાક્ષસોને ચામુંડને કેમ મારવા પડ્યા? કેમ? આવા સમાજ ઉપર અત્યાચાર કરતા, ખોટી રીતે નિર્દોષને હેરાન કરતા, જીવોનું શોષણ કરતા. ત્યારે એના ત્રાહિમામથી ઋષિ મુનિઓએ હવન કર્યું અને હવનની આહુતિઓમાં ચામુંડા ઉત્પન્ન થઈ, મહાકાળી ઉત્પન્ન થઈ. પણ દેવી શક્તિ તો પાર્વતી સ્વરૂપ દરેક એકની એક જ છે. તો તમે કદાચ જાણે અજાણે કોઈ દુષ્ટ કાર્યો કરો તો તમે દેવી શક્તિના ગુનેગાર બનો કે નહીં? નિર્દોષ જીવ પર અત્યાચાર કરો તો તમે દેવી શક્તિના ગુનેગાર બનો કે નહીં? તો આજ મનુષ્યનું ધર્મ ભૂલી ગયો છે, એટલે દુખી થાય છે. નકર ભગવાન કે માતાજી એટલા નિર્દય નહીં કે આવા મનુષ્યને દુખી રાખે, રડતા રાખે. અરે એક વખત એની બાજુ સન્મુખ તો થઈ જાઓ. જેવો આનંદ તમારા જીવનમાં લાવી દે છે, એક વખત અનુભવ થઈ ગયો ને, તો બોલવા જેવા નહીં રહે, તમારા શબ્દો નહીં ઉપડે. થાય કે નહીં? આવું બને કે નહીં? તો કદાચ એવા દુષ્ટ કાર્યો તમારા જીવનમાં છોડવા. રાક્ષસોને કેમ હણ્યા માતાજીએ? એ દુષ્ટ કાર્યો કરતા, માંસ મટન ખાતા, લોકો પર અત્યાચાર કરતા, કોકનું ઘર પડાઈ લેતા, કોકનું ઘર હરગાઈ દેતા. અને ઋષિ મુનિઓ હાડકા હવન કરતા ને, એ રાક્ષસો હાડકા નાખવા આવતા. તારે એના ત્રાહીમામ, એના ત્રાસથી દેવી શક્તિ હથિયાર ચાલ્યા. તો એના એ જ કાર્યો આજે સમાજમાં તમે કરો. માંસ મટન ખાઓ, જીવો પર અત્યાચાર કરો, નિર્દોષ લોકોને હેરાન કરો, કોકનું પડાઈ લો, કોકનું લઈ લો, તો એ જ દેવી શક્તિ તમને મારવા પર મજબૂર થઈ જાય. પણ છતાંય તમારા વડવાઓના એક વચન ખાતર તમારી માં છે ને આજે તમારું રક્ષણ કરતી હોય. કેમ કે આજે એને
5 પેઢી 7 પેઢી પહેલા તમારા વડવાઓએ તમારી કુળદેવીને પ્રાર્થના કરીએ છે ને કે માડી અમે તો કદાચ તને લાડ કર્યા, તારી ભક્તિ કરી, તારી ઉપાસના કરી, પણ અમારી આવનારી પેઢીને માં હાચવજે હો, અમારા વંશવેલા વધારજે હો, એવા તમારા વડવાઓએ પ્રાર્થના કરીને એટલે આજે ધરતી પર જીવિત છો. નકર આ કાળ છે હારા હારાન ભરખી જાય, પણ તમારી માં આજે રક્ષા કરે છે. પણ આવા દુષ્ટ કાર્યો છોડવા પડે કે નહીં? કેટલા લોકોએ માંસ મટન છોડી દીધું મારા સાનિધ્યમાં આવીને. આ બદલાવ જે 5-5, 10-10, 20-20, 25-25 વર્ષ પેઢીઓથી ખાતા હતા, પણ મારા ધામમાં આવીને માંસ મટન છોડી દીધું. જીવો પર દયા ભાવના રાખવા મળ્યા. તો ગોળા ધર્મનો મૂળ દયા જ છે. દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન. વાપર્યું ના આવું સૂત્ર કે દયા ધર્મ કા મૂળ હે और પાપ મૂળ અભિમાન. ધર્મનું મૂળ જ દયા છે. જો તમારી અંદર કોઈ આવા નિર્દોષ જીવ, અબોલા જીવ ઉપર, કોઈ આવા નિર્દોષ લોકો ઉપર, કોઈ ગરીબો ઉપર, કોઈ દુખિયારા ઉપર એના પ્રત્યે તમને જો દયા ભાવના નહીં ને તો તમે મનુષ્ય કહેવાઓ